કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં છો? હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું દ્વિચલ સુરેખ સમીકરણ ચેપ્ટરમાં એનો દાખલા નંબર 1 3 સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર 1 નો દાખલા નંબર 1 જોયો છે. હવે પછી જોઈશું આપણે દાખલા નંબર 2. બરાબર, દાખલા નંબર 2 આપેલો છે 3x + 4y = 10 અને 2x - 2y = 2. તો વિદ્યાર્થી મિત્રો આગળ કીધું હતું તે પ્રમાણે આગળના દાખલામાં આપણે જોયું તે પ્રમાણે કે લોપની રીતે દાખલો ગણવા માટે કોઈ પણ એક ચલની કિંમતને સરખા બનાવવામાં આવે છે. બરાબર, હવે આગળના દાખલામાં એવું હતું વિદ્યાર્થી મિત્રો કે એક પ્લસ અને એક માઇનસ આગળ બંને સેમ આવવાનું જ હતું. એટલે આપણે તમને એક વખત એવું સમજાવી દીધું કે પ્લસ અને માઇનસ હોય તો આપણે ચિહ્ન લખવાની જરૂર પડતી હોતી નથી. હવે આમાં આપણે એ આપેલું છે એ પ્રમાણે પણ આપણે x ને લોપ કરીને કટ કરીને આપણે ગણીશું. તો x ને કટ કરવું હોય તો મેં કીધું તે પ્રમાણે કે શું કીધું, એકદમ ઈઝી વિદ્યાર્થી મિત્રો. જોજો કે લોપની રીતે આદેશની રીત કરતા પણ ઈઝી છે કે આપણે એને સરખું બનાવતા આવડવું જોઈએ. જેમ કે આપણે જોઈશું તો મેં કીધું તે પ્રમાણે કે ઉપરની રકમને નીચે વડે, બરાબર, 3 ને ગુણવાનું કેટલા વડે? 2 વડે. એટલે અહીંયા લખીશું આપણે 2 વડે. તો 2 ને ઉપરની રકમ એટલે કેટલા વડે ગુણીશું? આપણે 3 વડે ગુણીશું. બરાબર, તો અહીંયા 3x વડે ગુણીએ તો આ બાજુ પણ 3 વડે ગુણવાનું, આ બાજુ પણ 3 વડે ગુણીશું. ઉપર 2 ગુણીએ તો આ બાજુ પણ 2 ગુણાશે, આ બાજુ પણ 2 ગુણાશે. બરાબર, જોજો. તો ફરી પાછું આપણે એને લખીને બતાવવું પડશે વિદ્યાર્થી મિત્રો. શું થશે કે સમીકરણ 1 ને ગુણીશું આપણે 2 વડે અને સમીકરણ 2 ને ગુણીશું કેટલા વડે? 3 વડે. બરાબર, તો આપણે લખી દઈએ. જોજો કે લખીશું સમીકરણ 1 ને 2 વડે, સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 2 ને 3 વડે ગુણીને સરખાવતા. બરાબર, જોજો વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ સરખાવી પણ દેશું આપણે અને સરખા પણ બનાવી દઈએ આપણે. જોજો તો 2 ગુણ્યા 3, તો 2 ગુણ્યા 3 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 6x. 2 ગુણ્યા 4, 2 4 કેટલા થશે? 8y. બરાબર, 10 ગુણ્યા 2 એટલે 10 2 થશે વિદ્યાર્થી મિત્રો 20. બરાબર, ફરી પાછા ગુણાકાર કરીએ. બોલો જોઈએ શું થશે? 2 ગુણ્યા 3 સમીકરણ શું આવશે? 2 ગુણ્યા 3 એટલે 6x. બરાબર, 3 ગુણ્યા 2 ફરી પાછા 3 2 6 પણ -6 અને ફરી પાછા 3 ગુણ્યા 2 તો 3 2 થશે 6. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો જો આપણે આ ગુણીને સમીકરણ આપણે સરખું બનાવી દીધું છે. જેમાં મેં કીધું તમને તે પ્રમાણે કે x અને y પૈકી કોઈ પણ એકને આપણે સરખા બનાવવાનું હોય છે તો આપણે x ને સરખા બનાવી દીધા. વિદ્યાર્થી મિત્રો જોજો ધ્યાનથી શું થશે તો આપણે એને લોપ કરવા માટે આ તો બંને પ્લસ પ્લસ થઈ ગયા, તો પ્લસ પ્લસ કોઈ દિવસ ઉડશે નહીં. આપણે એને લોપ કરવા માટે, કદ કરવા માટે અથવા બાદ કરવા માટે એક પ્લસ ને એક માઇનસ એવું હોવું જોઈએ. તો જોજો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી કે બીજું જે સમીકરણ આપેલું છે એ બીજા સમીકરણમાં પ્લસ આપેલું છે તો એની નીચે એની વિરુદ્ધ ચિહ્ન લખવાનું. પ્લસ છે તો નીચે શું લખીશું આપણે? માઇનસ. એટલે 6x જે છે તે પ્લસ ની જગ્યા પર કેવા બની ગયા વિદ્યાર્થી મિત્રો? માઇનસ બની ગયા. આ માઇનસ છે તો શું બની જશે? પ્લસ બની જશે. પ્લસ છે આ +6 કહેવાય, નીચે શું થશે? -6. બરાબર, જો વિદ્યાર્થી મિત્રો ફરી પાછું કે ઉપર આપેલા છે આપણને પ્લસ અને નીચે 6x હવે આપણા માઇનસ બની ગયા છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો 6x પ્લસ અને આ માઇનસ, તો પ્લસ ને માઇનસ આ બેઠું આપણું લોપ થશે, કટ થશે. બરાબર, હવે પાછું જો કે પ્લસ આ પણ પ્લસ આપેલું છે અને આ પણ પ્લસ છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ મેં કીધું તે પ્રમાણે કે સમાન ચિહ્નનો હંમેશા સરવાળો થશે. બરાબર, વિરુદ્ધ ચિહ્નની બાદબાકી થાય, સમાન ચિહ્નનો સરવાળો થશે. બરાબર, તો આ +8y કહેવાય અને 6 પણ પ્લસ છે તો 8 ને 6 થશે કેટલા? 14y. બરાબર, આવું થશે. હવે ફરી પાછું જો વિદ્યાર્થી મિત્રો કે આ પ્લસ છે અને નીચે માઇનસ આપ્યા છે તો 20 માંથી 6 બાદ કરીશું તો કેટલા રહેશે વિદ્યાર્થી મિત્રો? 14 રહેશે. બરાબર, તો 14y = 14 માટે y બરાબર થશે 14. અને આ 14 જમણી બાજુ જશે તો જશે ક્યાં આગળ વિદ્યાર્થી મિત્રો? છેદમાં. બરાબર, તો 14 14 ઉડી જશે, કટ થશે એટલે y બરાબર બંને ઉપર નીચે ઉડી જાય. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે ઉપર નીચે કટ થાય તો જવાબ 0 આવશે નહીં, જવાબ શું આવશે? 1 આવશે. બરાબર, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે y નો જવાબ વિદ્યાર્થી મિત્રો આપણને મળી ગયો કેટલો? y બરાબર 1 મળ્યો છે. બરાબર, આગળ હવે આ y ની કિંમત આપણું ગમે તે એક મૂળ સમીકરણમાં મૂકીશું. મોટા ભાગે વિદ્યાર્થી મિત્રો પ્લસ આ સમીકરણ મૂકવાનું જેથી કરીને આપણને ભૂલ ન પડે. બરાબર, તો લખીશું આપણે કે y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. અને વિદ્યાર્થી મિત્રો તે પણ હજુ તમને ફરી પાછું ક્લિયર કરી દઉં છું કે આ જે કિંમત આવી તે તમે સમીકરણ 1 માં મૂકો કે સમીકરણ 2 માં મૂકો, જેમાં મૂકો તેમાં y ની જગ્યા પર તમે આ કિંમત મૂકો, 1 મૂકો એટલે x નો જવાબ તમારો સરખો જ આવશે. બરાબર, ગમે તે એક સમીકરણ મૂકો જવાબ સરખો જ આવશે. આપણે મૂકીશું કે 3x સમીકરણ 1 માં મૂકવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો 3x + 4y
બરાબર આપ્યા છે આપણને 10 બરાબર તો y ની જગ્યા પર જોજો વિદ્યાર્થી મિત્રો કે 3x + 4 અને y ની જગ્યા પર લખીશું આપણે 1 બરાબર થવાના 10 ફરી પાછું લખીશું તો 3x બરાબર 10 ફરી વાર શું થશે અહીંયા 4 ગુણ્યા 1 વિદ્યાર્થી મિત્રો ગુણાકાર થશે ને તો 4 ગુણ્યા 1 એટલે 4 એકુ થશે 4 ફરી પાછું હવે આ જે સમીકરણ આવે ને વિદ્યાર્થી મિત્રો તો આપણે પહેલા અચળ પદને સુધારવું પડે જે આપેલું છે તે તો શું થશે 3x બરાબર 10 જેમ છે તેમ જ +4 જમણી બાજુ જશે તો થશે કેવા -4 બરાબર તો 10 માંથી 4 જાય તો રહેશે કેટલા વિદ્યાર્થી મિત્રો 6 બરાબર તો અહીંયા લખીશું આપણે કે 3x બરાબર 6 માટે x બરાબર થશે 6 અને આ 3 આ બાજુ આવે તો જશે ક્યાં આગળ છેદમાં બરાબર નીચે છેદમાં જશે તો ભાગ પાડીશું આપણે 3 ગુણ્યા 2 3 દુ 6 3 ને 3 ડી જશે તો શું થશે અહીંયા વિદ્યાર્થી મિત્રો x બરાબર આવશે 2 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ દાખલો પૂરો થાય છે જેમાં x અને y નો જવાબ આપણે લખીશું તો x નો જવાબ આપ્યો છે આપણને 2 અને y નો જવાબ આપેલો છે આપણને 1 બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 2 જે છે તે પૂરો થયો છે અને એ દાખલો પણ છે તો એકદમ ઈઝી છે બરાબર હવે થોડી લખીને પ્રેક્ટિસ કરજો તો આવડી જ જશે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં આ વિડીયોમાં આપણે આટલું જ જોઈશું ત્યાર પછી હવે જોઈશું આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજો દાખલો જોઈશું ત્યાં સુધી આ વિડીયોને જોતા રહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને આમાં જો કોઈ દાખલામાં તમને ન સમજ પડતી હોય એવું હોય તો પછી કોમેન્ટમાં લખી જણાવશો જેથી હું હજુ પણ તમને વધારે ડિટેલમાં માહિતી આપી શકું બરાબર ત્યાં સુધી ટાટા બાય બાય